નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું આપણા ગુજરાતથી। વાત કરીશું સોશિયલ મીડિયા અને યુટ્યુબની લિંક મારફતે અનેક લોકો સાયબર છેતરપિંડીનો શિકાર બનતા હોય છે અને સરકારની જાહેરાત બાદ પણ લોકો આવી લાલચમાં આવતા હોય છે અને કંઈક એવો જ કિસ્સો બનાસકાંઠામાંથી સામે આવ્યો છે। ડીસાના એક વિદ્યાર્થી સાથે 9.97 લાખની શાહી પર છેતરપિંડીની ઘટના સામે આવી છે। જોઈએ તો ડીસા ખાતે રહેતા વિદ્યાર્થીએ ગેમિંગ મશીન લિંક મારફતે જાહેરાત જોઈ અને મશીનની કિંમત કરતાં સસ્તા આપવાની જાહેરાતને જોઈ આ વિદ્યાર્થીએ સસ્તામાં ગેમિંગ મશીન ખરીદવાની લાલચમાં માત્ર એક માસના અંતરમાં 9.97 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા અને રાજસ્થાનના હનુમાનગઢમાં રહેતા આરોપીએ જેવો કે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે અને તેઓ યુટ્યુબ લિંક મારફતે લોકોને સાથે છેતરપિંડી માટે એક લિંક બનાવી અને તેમનો નંબર પણ આપ્યો હતો અને આ લિંકમાં વિદ્યાર્થી ફસાયો હતો અને ગેમિંગ મશીન સસ્તામાં ખરીદવાની લાલચ આપવામાં આવી હતી અને આરોપીઓએ આ વિદ્યાર્થીના ફોનના એક્સેસ મેળવી લીધા અને ઓટીપી અને ડાયરેક્ટ ટ્રાન્સફર પૈસા કરાવ્યા। જો કે વિદ્યાર્થીના પિતાના એકાઉન્ટમાંથી રૂપિયા ઓછા થતાં તેના પિતાને ખબર પડી હતી અને તેની તપાસ હાથ ધરાતા પિતાનો દીકરો સાયબર ફ્રોડનો શિકાર બન્યો અને આ વિદ્યાર્થીનીના પિતા સાયબર પોલીસ મથકે ફરિયાદ માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓના લોકેશન રાજસ્થાનના જયપુરમાં મળતા પોલીસે આ ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને આરોપીઓએ જુગલ ભાગીરથ સુથાર, દીપક ભાગીરથ સુથાર, સુનિલ સુરેન્દ્રસિંહ જાટ, પ્રદીપ મામચંદ જાટ આ ચારેય આરોપીઓને રાજસ્થાનના છે અને જો કે આરોપીઓ પણ વિદ્યાર્થી છે અને તેઓ જીપીએસસીની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા હતા અને પૈસાની લાલચમાં આ પ્રકારની લિંક બનાવી અને છેતરપિંડી આચરતા તેઓ પણ કાયદાની ચુંગલમાં ફસાઈ ગયા હતા અને આ પ્રકારના યુટ્યુબના માધ્યમો દ્વારા મળતી લિંકો અને તેના દ્વારા થતી છેતરપિંડીઓ સમાજ માટે લાલબત્તી સમાન ઘટના છે। ગઈ તારીખ 10/6/2025 સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 9/2025 આઈટી એક્ટની કલમ 66C 66D અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(4)54 મુજબ ડીસાના એક ફરિયાદીના દીકરાએ PS5 નામનું મશીન, જે ગેમનું મશીન આવે છે, ગેમનું મશીન ખરીદવા માટે યુટ્યુબની લિંક મારફતે અત્યારે હાલ ઘણા બધા યુવાનો આ યુટ્યુબમાં જોઈ અને જે સસ્તી ગેમ ખરીદવા માટે છેતરાતા હોય, જે એ જ રીતે આ યુટ્યુબ લિંક મારફતે ગેમિંગ મશીન PS5 સસ્તામાં ખરીદવા માટે જે યુટ્યુબમાં જાહેરાત આપી હતી, એ જાહેરાત આધારે એનો કોન્ટેક્ટ કરી અને જે ફરિયાદીના દીકરાએ કોન્ટેક્ટ કરી અને ગેમ ખરીદવા માટે જે આ લોકો જે ફ્રોડ કરે છે એમનો કોન્ટેક્ટ કરેલો હતો અને એ કોન્ટેક્ટ આધારે પેલા જે સામેવાળા વ્યક્તિઓએ ધીરે ધીરે આ છોકરા પાસેથી 9,97,000 રૂપિયા પડાવી લીધા હતા। એના ફોનનો એક્સેસ મેળવી અને વિડીયો કોલ ને બીજી ઘણી રીતે યુપીઆઈમાં પૈસા નખાઈ અને 9,97,000 રૂપિયા અત્યારે કઢાઈ લીધા હતા। અત્યારના સમયે આ ખૂબ ગેમ બાબતે ઘણું બધું ફ્રોડ ચાલે છે, જે અત્યારના યુવાનોએ આ જોઈ અને સજાગ થવાની જરૂર છે। તો આ જે ફરિયાદીના દીકરાએ 9,97,199 રૂપિયા એ લોકોએ સામેવાળાએ એમના એકાઉન્ટમાં નખાઈ લીધા હતા, જે બાબતની ફરિયાદીએ અહીંયા ફરિયાદ આપેલી હતી। આ ફરિયાદની ગંભીરતા જોઈ અને અમારા મહેરબાન આઈજી સાહેબ ચિરાગ કોરડિયા સાહેબના સૂચના આધારે અમારા એસપી સાહેબ નાઓએ તાત્કાલિક ટીમ બનાવી અને જે આ ટેકનિકલ એનાલિસિસ કરી આ લોકોના કોલ રેકોર્ડ્સ, સીડીઆર, એસડીઆર અને એના લોકેશન તેમજ બેંક એકાઉન્ટ ચેક કરી અને એમના જે લોકેશનો આધારે ટીમો રવાના કરી હતી અને આના આધારે જયપુરનું લોકેશન આવતું હોય, જયપુર જઈ અને ટીમે આ આરોપીઓને જયપુર જઈ અને ત્યાં ઝડપી લીધા હતા, જેમાં જુગલ ભગીરથ બાબુલાલ, જે આરોપીઓ જે પકડાયા છે આ ગુનામાં, એમના નામ બોલું છું, જુગલ ભગીરથ બાબુલાલજી જાતે સુથાર, 18 વર્ષનો છોકરો છે,
એ સિવાય દીપક છે, દીપક બાબુલાલજી સુથારે એનો ભાઈ છે. ત્રીજો સુનિલ ઉર્ફે સેન્ડી, સુરેન્દ્રપાલ મુખરામ જાતે જાટ, અને ચોથો પ્રદીપ ઓફ પ્રેમસિંહ મામચંદ જાતે જાટ. આ ચારેય જણાએ ભેગા થઈ અને આખું આ જે ફરિયાદીના દીકરા પાસેથી પૈસા પડાવી લીધા હતા. આ લોકોને જયપુરથી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સથી અમારી ટીમે પકડી અને અહીંયા પૂછપરછ અર્થે અહીંયા લઈ આવેલા. ત્યારબાદ આ લોકોએ ગુનો કબૂલતા અને ગુનો કબૂલી તેઓની પાસેથી માતબર રકમ રિકવર કરી અને આ ગુનાના કામે અત્રે કબૂલાત કરતા આ લોકોને એરેસ્ટ કરેલ છે. અમદાવાદથી લંડન તરફ જતી એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું અને દુર્ઘટનાગ્રસ્ત થયું અને બીજે મેડિકલ હોસ્ટેલ બિલ્ડિંગ પર પડ્યું અને મોટી સંખ્યામાં જાનહાનિ સર્જાઈ હતી અને વિમાનમાં બેઠેલા એક વ્યક્તિને બાદ કરતા તમામ યાત્રિકોના મોત થયા અને જે વિમાન ક્રેશ થતાં બીજે મેડિકલ હોસ્પિટલના મેશમાં જમવા બેઠેલો ડૉક્ટરો કામ કરતા ઘણા લોકોને ભારે ઈજાઓ પહોંચી હતી અને તેમને પણ ઘણા મોત નીપજ્યા હતા. ત્યાં પણ તો રામ રાખે તેને કોણ ચાખે, તો આ ધોરાજીના ડૉક્ટર જીતેન્દ્રભાઈ ગોવાણીનો પુત્ર દેવ ગોવાણી ડૉક્ટર બનીને અમદાવાદને ઇન્ટર્નશીપ માટે અમદાવાદ રહેતો હતો અને બીજે મેડિકલ હોસ્ટેલમાં રોજ સમયસર જમવા માટે ભોજન કરતા હતા અને ગોવાણી પોતાની ડ્યુટીમાં વ્યસ્ત હોઈ અને દર્દીઓને ઘસારો જોવાથી મોડું થયું હતું અને જેવી રીતે જમવામાં મોડું થયું અને તે પહેલાં પહોંચે તે પહેલાં આ બિલ્ડિંગ પર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. બીજે મેડિકલ હોસ્ટેલના મેસમાં અને વિમાનમાં ક્રેશમાં મૃત્યુ પામ્યા યાત્રિકોને દેવ ગોવાણી જમવા માટે સ્થળ પર પહોંચ્યા અને જે પરિસ્થિતિ જોઈ ત્યારે પગ નીચેથી જમીન નીકળી ગઈ અને ત્યાં બળેલી લાશ અને ઈજાગ્રસ્તોનો ઢગલો અને તેનો નાશ ભાગની તે સમગ્ર ઘટના જોઈને તે અત્યારે હાલ અચંબિત હતો. તો આ સાથે તેમને એમ્બ્યુલન્સ અને ડૉક્ટરો, ફાયર બ્રિગેડ અને ગાડીઓની રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી હતી અને દેવ ગોવાણીએ પણ આ રાહત કામગીરીમાં ભાગ લીધો અને બચાવ કામગીરી કરી હતી અને પરિસ્થિતિને કાબૂમાં આવતા પોતાના વતન ઘરે ધોરાજી આવી પહોંચ્યા હતા અને પોતાના પરિવાર સાથે ત્યાંની પરિસ્થિતિથી દરેક વાકેફ કર્યા હતા અને ભગવાનનો પાર માન્યો હતો કે આ મોટી દુર્ઘટનાને લઈને દેવ ગોવાણી અને તેમનો પરિવાર પણ દુઃખી થયા અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને આ સાથે ઘટનામાં બીજે મેડિકલમાં હોસ્પિટલમાં જે 30 ડૉક્ટર ઇન્જર્ડ થયા હતા તે પણ ઘટના છે. મારું નામ દેવ ગોવાણી છે. હું ઇન્ટર્ન ડૉક્ટર છું બીજે મેડિકલ કોલેજમાં. મારી ડ્યુટી જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે 1200 બેડ હોસ્પિટલમાં હતી. જનરલી મારી ડ્યુટી 1 વાગે પૂરી થઈ જતી હતી ઓપીડીની, પણ પેશન્ટ વધારે હોવાથી હું 2 વાગ્યા પહેલા છે હોસ્પિટલની બહાર નીકળી ન શક્યો અને પ્લેન ક્રેશ છે 1:38 મિનિટે થયું. જો હું 1 વાગે મારી ડ્યુટી પૂરી કરી શક્યો હોત તો હું પણ જ્યાં બિલ્ડિંગ ક્રેશ થયું એ મેસ બિલ્ડિંગની અંદર જમતો હોત અને કદાચ હું પણ આ ઘટનાનો શિકાર બની ગયો હોત. પણ કુદરતના કૃપાથી અને ભગવાનની કૃપાથી હું પેશન્ટ વધારે હોવાથી બહાર નીકળી ન શક્યો 2 વાગ્યા પહેલા, તેના લીધે હું બચી ગયો. હું હોસ્પિટલની બહાર નીકળું છું 2 વાગે ત્યારે જોઉં છું તો બહાર ખૂબ જ આગ લાગી હતી. ત્યાં જઈને જોઉં છું તો પ્લેન ક્રેશ થઈ ગયું હતું. ઘણા લોકોની છે ડેથ થઈ ગઈ હતી. મારા જે સાથીદારો છે એ લોકો હોસ્ટેલની અંદર જે ફાયર એક્સ્ટિંગ્વિશરના જે સાધનો હોય એ લઈને આગ બુઝાવવા માટે જતા હતા. બીજા સાથીદારો છે હોસ્ટેલમાંથી જે ગાદલા ને ગોદડા મળે તે લઈને જતા હતા કે જેથી ઈજાગ્રસ્ત જે વ્યક્તિ છે તેને એમાં સુવડાવી અને હોસ્પિટલે છે જલ્દી ને જલ્દી પહોંચાડી શકાય. આ દરમિયાન 108ની ઘણી એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત લોકોને ઝડપથી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ જ જલ્દી પહોંચી ગઈ હતી. ત્યાંનું દ્રશ્ય એવું હતું કે જે પ્લેનના મુસાફરો હતા એમની બોડી આખી કાળી પડી ગઈ હતી. 240 જેટલા પ્લેનના મુસાફરો છે એમની ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થઈ હતી. જે મેસ બિલ્ડિંગ હતું ત્યાં 500 થી 600 જેટલા લોકોને જમવા માટેની સુવિધા હતી, પણ સદભાગ્ય જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે 50 થી 60 જેટલા લોકો ત્યાં મેસ બિલ્ડિંગમાં હાજર હતા. તેમાંથી 30 જેટલા લોકોને ઈજા થઈ હતી. તેમને તરત જ છે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અત્યારે 15 થી 20 જેટલા લોકોને સારવાર મળી અને એ લોકો સ્ટેબલ છે અને એમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને અત્યારે તે સ્ટેબલ છે. 4 જેટલા MBBSના મેડિકલ સ્ટુડન્ટ છે એમની ડેથ થઈ છે. આ ઉપરાંત મેસમાં કામ કરતા જમવાનું બનાવતા માસીની ડેથ થઈ છે અને ટિફિન સર્વિસ ચાલુ હતી, એમના પરિવારજનોની મૃત્યુ થયું છે.
ત્યાં બાજુમાં જે અતુલ્યમ કરીને સુપર સ્પેશિયાલિટી ડોક્ટરોના સ્ટાફ ક્વાર્ટર હતા, ત્યાં તેમના પરિવારજનો રહેતા હતા. એમાંથી 4 થી 5 લોકોની મૃત્યુ થઈ છે ને બાકીના લોકો ઈજાગ્રસ્ત થયા છે. હું ડૉક્ટર જીતેન્દ્ર ગોવાણી ધોરાજીમાં પ્રેક્ટિસ કરું છું અને મારો સન દેવ ગોવાણી તે બીજે મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરે છે. શું કહેશો, સ્થિતિ કેવી હતી તમારા સામે, શું સ્થિતિ વર્ણવી? ખૂબ ખરાબ પરિસ્થિતિ હતી ત્યાં. એ ખુદ વાત નહોતો કરી શકતો, બરાબર છે કે હવે વાત થઈ શકે એમ નથી, હું સેફ છું, હવે તમને ફોન ના કરતા હું ફ્રી થઈને તમને ફોન કરીશ. આજે ઘટના બની ત્યારે તમારો સન ક્યાં તો કઈ પરિસ્થિતિમાં તો તમને ક્યારે કઈ રીતે ખબર પડી? એને પહેલા જ મને 1:30 વાગ્યા 1:50 મને વિડીયો મોકલ્યો કે અમારી હોસ્પિટલની બહાર આગ લાગી છે. પછી 1:52 મને એવું કીધું કે પ્લેન ક્રેશ થયું છે. 1:57 મને એમ કીધું કે અમારી હોસ્ટેલ અને મેસ વચ્ચે પપ્પા પ્લેન ક્રેશ થયું છે. અને પછી મેં એમ કીધું તું મને કોલ કરજે ફ્રી થઈને. તો મને તરત કોલ આવ્યો કે પપ્પા હોસ્ટેલ અને મેસ વચ્ચેની એક્ઝેક્ટ મેસ ઉપર જ પ્લેન ક્રેશ થયું છે ને હવે હું ત્યાં જાઉં છું. હવે મારા ફોનની રાહ ન જોતા હું ત્યાં જાઉં છું. પણ જો એને પેશન્ટ ના હોત ગાયનેક વિભાગમાં ઓપીડીની રોજ 1 વાગે પૂરી થઈ જાય અને ત્યાંથી જતા 25 થી 30 મિનિટ થાય એને જતા. એટલે જ્યારે પ્લેન ક્રેશ થયું 1:38 કે 40 મિનિટે ત્યારે મારો સન 100% મેસમાં જમતો હોત. ઉપરવાળાના અને કોઈક પૂર્વ ભવના સારા કામ એને કર્યા છે તો એ બચી ગયો કોકના આશીર્વાદને લીધે. બાકી એ ખુદ એમ કહે છે કે હું એ જ ટાઈમે 100% મેસમાં જ જમતો હોત. કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં રાજકીય ગરમાવો સર્જાયો છે અને ભાજપ અને કોંગ્રેસ મતદારોને રીઝવવા માટે ગામે ગામ ખુદ જઈ રહ્યા છે. ત્યારે જાણીએ આ નવાઈ લાગશે કે વિકાસના નામે ભાજપ મત માંગી રહ્યું છે. તે વિકાસ ક્યાં કરાયો તે બાબતે ભાજપના ઉમેદવાર અજાણ હોવાનું તેમના શબ્દો પરથી કહી શકાય. કડીમાં વિકાસ થયેલા 1-2 કામો પણ ઉમેદવાર ગણાવી શક્યા નહીં. ભાજપના શાસનમાં વિકાસ ગાળો થયો તેવી લોકવાયકા છે. ત્યારે વિકાસના નામે મત માંગવા નીકળેલા કડીના ભાજપના ઉમેદવાર ખુદ કડીમાં થયેલા વિકાસના અજાણ છે. રાજેન્દ્રભાઈ ચાવડાએ કડીમાં થયેલા વિકાસ મુદ્દે પૂછાયેલા સવાલોને ગોળ ગોળ જવાબ આપતા કહ્યું કે ખૂબ વિકાસ થયો છે ને હું બધે ફર્યો છું, ઘણો વિકાસ થયો છે અને બાકી હશે તો તે કરી દઈશું. પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે છે અને કંઈક વિકાસ થયો છે અને જે વર્તમાન સમયમાં કડી અને સોનાની કડી બની ગઈ છે તે કડીમાં થયેલા વિકાસની 1-2 કામ યાદ કરવાનો પ્રયાસ કરનાર ભાજપના ઉમેદવારો પાછળ ઉભેલા કાર્યકર્તાઓએ આપેલા જવાબને પકડીને કહ્યું કે રસ્તા, પાણી, ગટર જેવા અનેક વિકાસના કામો કર્યા છે અને બાકીના જે હશે તે અમે કરી નાખીશું. બધે જ ફર્યો છું, ઘણો વિકાસ છે અને જે બાકી હશે એ કરી દઈશું. વિકાસ ખરેખર છે એ તો બેન જુઓ, આ પ્રજા ભારતીય જનતા પક્ષ સાથે છે તો કંઈક થયું હશે ત્યારે જ પ્રજા હશે ને. તમે મને જે વિકાસ થયો હોય 2-4 નામ તો કહો કે તમે કયા કડીમાં વિકાસ થયો? આ કડીમાં વિકાસ થયો, કડી સોનાની કડી બની ગઈ છે. પણ વિકાસના જે કામ કર્યા છે એમાંથી 1-2 તો કામ હશે ને કે જે તમે વિકાસને કહી શકો કે આ વિકાસ થયો એમ? દરેક ગામના કડીની જ વાત કરીએ તો કડીમાં રોડ, રસ્તા, પાણી, ગટર તમામ વિકાસના કામો થયા અને બાકીના હશે એ પાછા અમે કરી દઈશું. એ બ્યુટિફિકેશન તળાવનું જે વાત ચાલી રહી છે, પહેલા ગ્રાન્ટ બી ફરવાઈ ગઈ હતી, હાલમાં તમે જોવા જાઓ તો નીતિનભાઈનું જે ત્યાં લાગેલું છે એ બી એની ઉપર બી બધો કચરો ને ઢગલો થઈ ગયો છે. શું કહેશો? એનું પણ કરી દઈશું. પ્રશ્ન નિકાલનો થઈ જાય, એનો પ્રશ્ન નિકાલનો થઈ જશે, સારું કામ થશે. તમે વોટ માંગવા જાઓ છો તો જનતાના કયા પ્રશ્નો સામે આવી રહ્યા છે? જનતાના હાલે તો જુઓ, અમારી સામે તો હાલ તો મારી સામે કોઈ પ્રશ્ન એવા આવ્યા નથી કઈ, બરાબર. જનતાની કઈ માંગણી તો છે, રોડ, રસ્તા, પાણી? જનતાની માંગણીઓ તો રહેવાની જ. કોઈ પણ ચૂંટણી હોય ગમે ત્યારે તમે જાઓ, સામાન્ય ચૂંટણી, પંચાયતથી મોડીને પાર્લામેન્ટ સુધીની જે ચૂંટણી હોય એમાં માંગણીઓ તો દરેકની રહેવાની. આજે રબારી સમાજનું સંમેલન ભરાયો અને એમાં એમને કોંગ્રેસ પછી આવે છે ટીકો જાહેર કર્યો તો મતોનું ધ્રુવીકરણ થશે. બિલકુલ ટેકો જાહેર કરે, મતોનું ધ્રુવીકરણ થશે આ સંમેલનથી. સંમેલનથી મતોનું ધ્રુવીકરણ તો થવાનું. કેવી રીતે થશે? એ તો થશે. તમે મતપેટી ખુલે એટલે જોજો. હાલ તો હું કશું એટલું એકદમ કહી શકું નહીં, પણ મતપેટી ખુલે એટલે જોજો.
રબારી સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મકાન પણ આપવામાં નથી આવતા. તમે પોતે પણ અનુસૂચિત જાતિથી બિલોંગ કરો છો અને દરેક જગ્યાએ આ વસ્તુ ચાલી રહી છે, શું કહેશો તેના ના વિશે? ના, એ વાત બિલકુલ ખોટી. એ તો ખોટા આક્ષેપો, તો આ ઇલેક્શન છે એટલે આક્ષેપો થવાના. ભરૂચમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે. દિવસ દરમિયાન ભારે ગરમી અને સાંજે વાતાવરણમાં પલટો. એકાએક વરસાદમાં હવે કમોસમી વરસાદ પણ પડતો હતો, તો તે સાથે ખેડૂતો પણ ચિંતિત થયા છે અને અત્યારે હાલ ઠંડી હવા પ્રસરી રહી છે અને ભારે ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થતાં અત્યારના આસપાસના વિસ્તારોમાં લોકોને શાંતિ મળી છે અને ગરમીથી રાહત મળી છે. દાહોદમાં 15 થી 20 મિનિટમાં વાવાઝોડા સાથે પવન ફૂંકાયો. ગાજવીજ અને ભારે વીજળીના કડાકા ભડાકા સાથે દાહોદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. વાવાઝોડા સાથે પવન ફૂંકાતા ભારે વરસાદ પડ્યો. દાહોદમાં વાવાઝોડા સાથે વરસાદ પડતા રસ્તાઓ સુમસાન બન્યા. લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી. લોકો ઘરમાં બેઠા છે, પણ વીજળીના કડાકા ભડાકાથી લોકોના વચ્ચે ભયનો માહોલ સર્જાયો. અંતરિયાળ વિસ્તારમાં વીજળી પડી હોવાનું સામે આવી રહ્યું છે. ધરતીપુત્રોમાં ખુશીની લહેર પણ દેખાઈ રહી છે અને દાહોદમાં આ વરસાદથી દમદાર ચોમાસું શરૂ થયું હોય તેવું પણ લાગી રહ્યું છે. અમરેલી બગસરા પંથકમાં દિવસભરમાં ભર ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. હળવા વરસાદના ઝાપટાઓ પડ્યા. બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આખો દિવસ ભારે ઉકળાટ બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. બગસરા તાલુકાના ખારી, ખીજડીયા અને હડાળા, પીઠડિયા, માજીવાવ અને નવા જૂના વાઘણિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટાઓ પડ્યા. ખેડૂતો ચોમાસું વાવેતર કરી રહ્યા છે તેવા સમયે હળવા વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી અને આ વર્ષે સારા પ્રમાણમાં કપાસ, મગફળી અને સોયાબીનનું વાવેતર થઈ રહ્યું છે. હળવા વરસાદી ઝાપટાઓ વાતાવરણમાં પણ ફેરફાર થયો છે. વાવેતરમાં ફાયદાકારક રહેશે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતાં ઘડી ભર વીજળી પણ ગુલ થઈ ગઈ હતી અને ત્યારબાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ગરમીથી રાહત મળી છે. તાપી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો. વ્યારા સહિત જિલ્લાના અનેક સ્થાનો પર વરસાદ. દિવસ દરમિયાન ભારે બફારા બાદ સાંજે વાતાવરણમાં પલટો. વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પાલનપુર ભારત વિકાસ પરિષદ દ્વારા 10 કિલોમીટરના અંતરમાં જરૂરિયાતમંદ દર્દીઓને મેડિકલ સાધનો પૂરા પડાશે. 18 જેટલા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ દર્દીઓને સારવાર માટે પૂરા પાડવામાં આવશે. પાલનપુર ભારત વિકાસ પરિષદ દ્વારા સુધાબેન ઉમાકાંત પંડ્યાના સ્મરણાર્થે તબીબ સાધન સહાય કેન્દ્રોને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જુદા જુદા 18 જેટલા સાધનો 10 કિલોમીટરના અંતરે ઘરે સારવારે લઈ રહેલા દર્દીઓને નજીવા દર ઉપર પૂરા પાડવામાં આવશે. ભારત વિકાસ પરિષદ પાલનપુર છેલ્લા 25 વર્ષ ઉપરાંત સમયથી સતત સેવા, સહકાર, સમર્પણની ભાવનાથી પાલનપુરમાં અનેક વિવિધ સેવાકીય કાર્ય કરી રહી છે. હું ભારત વિકાસ પરિષદ પાલનપુરનો પૂર્વ પ્રમુખ છું. અમારા માતાશ્રી શ્રીમતી સુધાબેન ઉમાકાંત પંડ્યાનું એપ્રિલ 10ના રોજ અવસાન થયું. તેમની સ્મૃતિ નિમિત્તે આજે વિવિધ દર્દીને વિવિધ સેવાકીય જે જરૂર પડે, જે પથારીગ્રસ્ત દર્દી હોય તે પથારીગ્રસ્ત દર્દીની ખૂબ બધી જરૂરિયાત હોય છે અને આ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બહુ બધા મોંઘા હોય છે અને દર્દીને સતત હોસ્પિટલમાં રાખી ન શકાય. એને નેચરલી આપણે ઘરે રાખી અને જો સાર સુવિધા સંભાળ રાખીએ તો એ દર્દી ઝડપથી બેઠો થાય અને એ દર્દીનું રિહેબિલિટેશન બી થાય અને જેટલો વખત દર્દી ઇનકેસ સર્વાઈવ થાય તો એક સારા સ્વમાનભેર જીવી શકે. તો આ બધા જે તમામ તબીબી સાધન સહાયના સાધનો છે તે ખરેખર ખૂબ મોંઘા હોય છે અને સામાન્ય દર્દીને પોસાતા નથી. એટલે એક તબીબ તરીકે મને એવો વિચાર આવ્યો કે જો આપણે આપણી મધર માટે તો કરી શક્યા, પણ બીજા સામાન્ય માણસનું શું કે જેને આટલા બધા મોંઘા સાધનો કેવી રીતે પોસાય. તો અમે આ વિવિધ સેવાના હેઠળ
અમે આ 18 જેટલા સાધનો જેનું લિસ્ટ અહીંયા અમે લખેલું છે, એ 18 જેટલા સાધનો આ અહીંયા અવેલેબલ છે. જે અમે સામાન્ય જે દર્દી હોય તેને અમે આ સાધનો સંસ્થા થ્રુ, અમારી સંસ્થા ભારત વિકાસ પરિષદના થ્રુ પૂરા પાડીશું કે જેને પણ આવા સાધનોની જરૂર હોય તે અમારા સભ્યશ્રીનો સંપર્ક કરે અને અમારા સભ્યશ્રી એમને આમાં એક્ટિવલી ઇન્વોલ્વ રહી અને આ સાધનો જેની કિંમત લગભગ 700 રૂપિયાથી માંડી અને 70,000 સુધીના સાધનો અમારા જોડે છે. તો એનો અમે પાલનપુરની 5 થી 10 કિલોમીટર આજુબાજુના જે ક્ષેત્રના લોકો છે તેનો તમામને લાભ મળી રહે એના માટે અમે ભારત વિકાસ પરિષદ પાલનપુરે સ્વર્ગીય સુધાબેન ઉમાકાંત પંડ્યા સ્મૃતિમાં આ પ્રોજેક્ટ ચાલુ કરેલો છે. मैं डीडी शर्मा, राष्ट्रीय महामंत्री, दिल्ली हमारा मुख्य कार्यालय है प्रीतमपुरा में. पूरे देश में भारत विकास परिषद 10 रीजन के माध्यम से सेवा और संस्कार के कार्य कर रहा है. इस संस्था का उद्गम 1963 में हुआ. 1963 से निरंतर 2025 में भारत विकास परिषद ने मानव सेवार्थ, मानव कल्याणार्थ जो कार्य किए उससे इसकी एक विशिष्ट पहचान बनती है. हमारे जो 10 रीजन है उन 10 रीजन में जो केंद्रीय कोर कमेटी के जो सदस्य हैं उनका प्रवास रहता है. आज जो है ये प्रवास आपके गुजरात, नॉर्थ, कच्छ और सौराष्ट्र का जो क्षेत्र है उसमें मेरा प्रवास आज हो रहा है. इस प्रवास के दौरान जो लोकल शाखा जैसे पालनपुर में जो भी प्रांत स्तर के, रीजन स्तर के, शाखा स्तर के जो भी कार्यकर्ता हैं उनके साथ विचार विमर्श, उनकी क्या योजनाएं हैं, उनको कोई दिक्कत तो नहीं है, वे क्या आगे प्लानिंग उनका क्या है, भारत विकास परिषद के विकास में उनकी क्या योजनाएं हैं, इन सब विषयों पर बहुत ही लंबी चर्चा और मिलना होता है. दूसरा पर्पज ये होता है कि फेलोशिप डेवलप होती है, लोगों से मिलने जुलने का अवसर प्राप्त होता है. कुछ विशिष्ट लोगों से मिलने का भी इसमें प्रयास किया जाता है. तथा भारत विकास परिषद क्या उसके लक्ष्य हैं, क्या उसके एम है, क्या उसके ऑब्जेक्टिव्स है, वे सब समझने और समझाने दोनों का कार्य इस तरह के प्रवास में होता है. आज दिन भर का कार्यक्रम यहाँ पालनपुर में सभी कार्यकर्ताओं के साथ मीटिंग के माध्यम से रहेगा. उसके पश्चात शाम को हम लोग ये भोज में हम निकल जाएंगे. वहाँ कल प्रांत स्तरीय एक बैठक है, उस कार्यक्रम में रहेंगे. उसमें उस प्रांत के सभी शाखाओं के जितने भी शाखाएं उस प्रांत के अंतर्गत आती हैं उन सब के पदाधिकारी या दायित्वधारी उस सब सभा में रहने वाले हैं. प्रांत का मतलब मैं आपको समझा देता हूँ कि जो रीजन है हमारे 10 रीजन है, इसी तरह से हर रीजन में प्रांत आते हैं. कुछ जोग्राफिकली जो हमारा जो जोग्राफिकली है उससे थोड़ा सा हटके प्रांत का फॉर्मेशन है और प्रांत के नीचे शाखाएं आती हैं. जैसे ये जो प्रांत है इसमें 19 शाखाएं कार्यरत हैं. एक शाखा में मिनिमम 40 सदस्य होना अनिवार्य होता है और ये मिनिमम है. इसके अलावा हमारी ऐसी शाखाएं भी हैं जहाँ 100 और उससे अधिक सदस्य भी हैं. और सभी जो एम है हमारा, सभी इस एम से काम करते हैं कि समाज में सेवा और संस्कार के विभिन्न कार्यक्रमों को हाथ में लेकर हम किस प्रकार मानव सेवा में संलग्न हो सकते हैं. हमारे जो ये 5 सूत्र हैं, संपर्क, सेवा, संस्कार, समर्पण, ये सब यही बात बताते हैं. संपर्क से हम शुरू होते हैं, सेवा संस्कार करते हुए अंत में हम समर्पण पर पहुंच जाते हैं. यानी जब तक हम मिलेंगे नहीं, संपर्क हमारा होगा नहीं, तब तक आगे के काम नहीं चलेंगे. संपर्क जो है हमारा वो रेलगाड़ी का इंजन है, पावर है. इस पावर के पीछे हमारे दूसरे प्रोजेक्ट्स हैं सारे. अभी जहां हम यहाँ खड़े हैं, यहाँ पर सुधा बेन जी की स्मृति में उनके सन पंड्या जी ने जो एक सेवा का ये केंद्र प्रारंभ किया है. देखिए क्या होता है, आज के इस युग में मेडिकल फैसिलिटीज थोड़ा कॉस्टली हैं, लेकिन कुछ वर्ग ऐसा भी है समाज का जिसे मेडिकल की हर दवाइयां भी चाहिए, सलाह भी चाहिए, कुछ ऐसे इक्विपमेंट्स भी चाहिए जो उसके इलाज में सहायक होते हैं.
आज अगर किसी तरह का बेड या कोई दूसरा एंसेलरी सामान बाजार से लेने जाते हैं तो बहुत कॉस्टली होता है। इसको और आगे विस्तार से बढ़ाने की भी योजना है और ये एक इस तरह की निस्वार्थ सेवा है जो भारत विकास परिषद अपने लक्ष्य में लेता है। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। નમસ્કાર। ઊંચી ગુણવત્તા ધરાવતા બિયારણ મગફળીમાં વેસ્ટર્ન વી